Hello everybody. Let us go for the third unit test, Standard 11, second language English, and read 2. Woodman spare that tree. Okay, it's a very small and nice poem. Woodman spare that tree, touch not a single bough. In youth it sheltered me, and I will protect it now. And I will protect it now. 'Twas my forefather's hand that placed it near his cot. There, woodman, let it stand. Thy axe shall harm it not. That old familiar tree, whose glory and renown are spread over land and sea, and wouldst thou hew it down? And wouldst thou hew it down? Woodman, forbear thy stroke, cut not its earth-bound ties. Oh, spare that aged oak, now towering to the skies. When but an idle boy, I sought its grateful shade, in all their gushing joy. Here too my sisters played, my mother kissed me here, my father pressed my hand. Forgive this foolish tear, but let that old oak stand. But let that old oak stand. બરાબર. હવે પહેલાં ગ્લોસરી જોઈ લે. આખી કવિતા વાંચી આપણે બરાબર ધ્યાનથી તમે સાંભળીને અને આંખો તમારી સ્પેલિંગ તરફ હોય તો વધારે સારું. તરત જ તમને સ્પેલિંગ અને ઉચ્ચારનો મેળ બેસાડવાનો ખ્યાલ આવે. ગ્લોસરીમાં પહેલો શબ્દ છે સ્પેર. સ્પેર કરવું એટલે શું? નોટ ટુ હર્ટ અથવા નોટ ટુ હાર્મ. બરાબર. એટલે અહીંયા એવા અર્થમાં છે સ્પેર કરવું. બાકી સ્પેરનો અર્થ શું થાય? જુદું પાડવું, અલગ તારવી રાખવું, છોડી દેવું, એવા અર્થમાં છે. બરાબર. સ્પેર ધ વ્હીલ. તમે આ વ્હીલને સ્પેર કરો એટલે શું? જુદું રાખો, એટલે સ્પેર વ્હીલ રાખો. પછી સ્પેર વ્હીલ કહીએ એટલે સ્પેર શબ્દ વિશેષણ બને. એકનો એક શબ્દ ક્રિયાપદ તરીકે, વિશેષણ તરીકે જુદા જુદા ભૂમિકામાં, જુદા જુદા પાર્ટમાં બરાબર છે વપરાય છે. આપણે વાક્યના પ્રયોગ પરથી ખબર પડે આપણને. એટલે બરાબર ધ્યાનથી શબ્દ વાંચવાનો અને કઈ જગ્યાએ વપરાય છે એના પરથી એનો અર્થ તારવવાનો. શેલ્ટર કરવું એટલે પ્રોટેક્ટ કરવું. એક્સ એટલે કુહાડી. બરાબર ને? એનો સ્પેલિંગ એમણે લખ્યો છે કવિતામાં. કવિએ ઈ શબ્દ નથી લખ્યો, ઈ અક્ષર નથી લખ્યો. હ્યુ કરવું એટલે કટ ડાઉન કરવું. HEW હ્યુ એટલે કટ. અને ડાઉન શબ્દ આપેલો જ છે ચોપડીમાં પણ. ફોરબેર કરવો એટલે કંટ્રોલ કરો. તો ફોરબેર કર એટલે પાછો લઈ લે, પગ પાછો વાળી લેજો હાડાકુમાં એમ. ગુજરાતી ફિલ્મો હોય ને પેલા આમ વેરનો વારસો હોય. ફોરબેર કરો એટલે પાછો લઈ લો, કંટ્રોલ કરો એમ. અર્થબાઉન્ડ ટાઈઝ એટલે રૂટ, જમીન સાથે બંધાયેલા બંધનો. એને શું કહેવાય? મૂળિયા કહેવાય. ROOT રૂટ. હવે પેલું જે દાખલા તરીકે ગાડીનો કે બસનો રૂટ હોય તેને શું કહેવાય? એનો સ્પેલિંગ ROUTE રૂટ. બરાબર. પછી ગશિંગ એટલે ઓવરફ્લોઈંગ, ગશિંગ જોય. બરાબર. હવે કવિતા જોઈએ ફરી પાછી એક વખત. વુડમેન સ્પેર ધેટ ટ્રી એમ કીધું એટલે સંબોધન કરે છે. ઓ વુડમેન, ઓ કઠિયારા, હા, આ ટ્રીને તું સ્પેર કર, જુદો પાડ, છૂટો પાડ, એને મુક્ત રાખ, અલગ રાખ, બાકાત રાખ એમ કીધું. એને અડતો નહીં, એને નુકસાન ન કરતો. છેલ્લે પછી એવો અર્થ આપણે કરવાનો. ટચ નોટ અ સિંગલ બાવ, એક પણ ડાળીને અડતો નહીં એમ કીધું. ટચ નોટ કીધું, ડુ નોટ ટચ ના કીધું. કવિતામાં ફેરફાર કરાય આવો. આપણે બોલીએ ડોન્ટ ટચ ઇટ એમ કહીએ ને આપણે, અડતો નહીં, ડોન્ટ ટચ મી. બરાબર. તો ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. અને હું નાનો હતો, ઇન યુથ એટલે નાનો હતો ત્યારે, એણે મને શેલ્ટર આપ્યું એટલે મને આશરો આપ્યો, આશ્રય આપ્યો, છાંયડો આપ્યો. શેલ્ટર કર્યું એટલે છાંયડો આપ્યો. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. અને હવે હું એને પ્રોટેક્ટ કરી શકે છે. ટવોઝ, જો ટવોઝ કેતે લખેલું છે બરાબર છે, અવતરણ ચિહ્ન છે સિંગલ, ટી કેપિટલ. ટવોઝ, ઇટ વોઝ, એનો અર્થ શું થાય? ઇટ વોઝ. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ, પૂર્વજો મારા, બાપ દાદા મારા, એમનો હાથ હતો જેણે ધેટ કે જેમણે પ્લેસ્ડ, બરાબર, રોપ્યું. પ્લેસ કર્યું એટલે રોપ્યું અહીંયા.
પ્લેસ ઇટ નિયર ઇઝ કોટ, પોતાની કોટ, પોતાના ખાટલા પાસે, ત્યાં ખાટલો પાથરીને સૂતા હોય અને ત્યાં એમણે શું કર્યું, આ ઝાડ વાવ્યું અને આજે ઝાડ કેટલું મોટું થઈ ગયું કહે છે. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, બસ એને તો ત્યાં ત્યાં જ રહેવા દેવો. વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, એને ત્યાં ઊભો રહેવા દે. ધ એક્સ શેલ હાર્મ ઇટ નોટ, અને તારી એક્સ એને નુકસાન નહીં કરે, તારી કુવાડી એને જરા બી નુકસાન નહીં કરે, જોજો હો. હાર્મ ઇટ નોટ બોલો તો, હાર્મ ઇટ નોટ. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, કોને, અમારા જે આ ફેમિલિયર, અમારા પરિચિત, અમારા કુટુંબના આ વૃક્ષને નુકસાન નહીં કરે. અને કે જે હુઝ ગ્લોરી એન્ડ રિનાઉન, કે જેની શાન અને બાન, બરાબર, ગ્લોરી એન્ડ રિનાઉન, કીર્તિ અને શાન, આર સ્પ્રેડ, ફેલાયેલા છે, ઓવર લેન્ડ એન્ડ સી, અહીંયા જ નહીં માત્ર, ઓવર એટલે પહેલે પાર, લેન્ડ એન્ડ સી, જલ થલ, બરાબર છે. એન્ડ વુડ્સ ધા હ્યુ ઇટ ડાઉન, અને તું હવે એને હ્યુ ડાઉન કરી નાખીશ, કાપી નાખીશ, એને ફાડી નાખીશ, એને તોડી નાખીશ, એમ કે છે. તો કે છે તું વુડ્સ, WOULDEST છે ને, એ વુડનો જૂનો રૂપ, જૂનો પર્યાય છે, એટલે વુડ્સ કહેવાય, કવિતામાં વપરાય. મેં તમને કીધું ને, ટચ નોટ કીધું, આ બધા કાવ્ય વ્યાકરણ કવિતાનું છે, પોએટ્રી ગ્રામર કહેવાય ને. એન્ડ વુડ્સ ધા ઇટ હ્યુ ઇટ ડાઉન કહે છે. ઓ વુડમેન ફોરબેર ધા સ્ટ્રોક, ઓ વુડમેન, ઓ કઠિયારા, કેટલી વખત કીધું જો એને સંબોધીને, ઓ વુડમેન કરીને. હા, ફોરબેર ધા સ્ટ્રોક, તારા સ્ટ્રોકને તું ફોરબેર કર, એટલે પાછો વાળી લે, કાબૂમાં રાખ. કટ નોટ ઇટ્સ અર્થબાઉન્ડ ટાઈઝ, અર્થની સાથે બાઉન્ડ થયેલા એટલે બંધાયેલા, ધરતી સાથે બંધાયેલા ટાઈઝ, એમને તું કાપતો નહીં. ઓ કે છે, ઓ ભાઈ, ઓ સ્પેર ધેટ એજેડ ઓક, હા અમારો જે એજેડ એટલે બહુ જૂનો, આ અમારો સાથીદાર છે, ઓક છે આ વૃક્ષ અમારું. પહેલી વખત આખી કવિતામાં આ ઝાડનું નામ આવ્યું, બરાબર. વુડમેન સ્પેર ધેટ ટ્રી, પેલા ઝાડને, દર્શક સર્વનામ છે ને ધેટ, પેલું ઝાડ એટલે કયું, આ ઓકનું ઝાડ, બરાબર. ઠંડા પ્રદેશોમાં આપણે જેમ અહીંયા તાડ થાય ત્યાં એ લોકો ઓક વૃક્ષો ઉગાડે, બરાબર. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય, ને ઊંચા ઊંચા થતા જાય, ટાવર થતા જાય, ઊંચા ને ઊંચા, ટુ ધ સ્કાય, ક્યાં, આકાશ તરફ, હંમેશા આગળ વધે. વૃક્ષની ખાસિયત જુઓ, જમીનમાં ઉગે અને ઉપર જતું જાય, ઉપર જતું જાય, કોને મળવા, તો કે આકાશને મળવા, આકાશને આંબવાની એને ઈચ્છા હોય છે. વૃક્ષ પાસેથી આ શીખવાનું છે, બરાબર છે. આકાશને આંબવાની તમન્ના આપણામાં હોવી જોઈએ, અને ધરતી સાથે જોડાણ હોવું જોઈએ. બીજી વાત શું છે, ધરતી સાથેનું જોડાણ. મા બાપ એ આપણી ધરતી છે, તો એની સાથેનું જોડાણ આપણું બહુ મહત્ત્વનું છે. પછી ભલે આકાશમાં આપણે પહોંચવાનો પ્રયત્ન, કોઈ પહોંચી નથી શકતું. પક્ષી પણ ઉડે છે, પણ એ વધુમાં વધુ કેટલા કિલોમીટર, બરાબર છે. ઈગલ પણ ઉડે, પણ એની ઉડાન કેટલી, એને એ પણ ધરતી પર આવે, એ પણ માળો બાંધે ધરતી પર આવીને. આ બધી વાતો આમાંથી સમજવાની છે આપણે. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ, અને હવે આકાશ તરફ એ ટાવર કરી રહ્યું છે, એટલે ઊંચે જઈ રહ્યું છે. તો ટાવરનો અહીં અર્થ શું થાય, ઊંચે જવું, આકાશ તરફ ઊંચે જઈ રહ્યું છે. વેન બટ એન આઇડલ બોય, અહીંયા બટનો અર્થ પણ નહીં, બટ એટલે ઓનલી. આઈ વોઝ ઓનલી એન આઇડલ બોય, આળસુ છોકરો, છોકરા આળસુ જ હોય, એમને ધક્કા મારવા પડે, એ ઊભો થાય, એ લેસન કર, એ આમ કર, બરાબર. વેન બટ એન આઇડલ બોય, આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, મને હંમેશા મળ્યું, સોટ એટલે ઈચ્છતો હતો, માણતો હતો, ગ્રેટફુલ શેડ એનો છાંયો, બરાબર છે. શેડ એટલે છાંયો, અને કેવો, ગ્રેટફુલ, આભારથી ભરેલો, કૃતજ્ઞતાથી ભરેલો, બરાબર. ઇન ઓલ ધેર ગશિંગ જોય, અને એમના જોયમાં, ગશિંગ એટલે બહુ જ આશાવાદી, એટલે ઓવરફ્લોઈંગ કહેવાય, ઓવરફ્લોઈંગ, ગશિંગ જોય. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, અહીંયા મારી બહેનો પણ રમી કહે છે, બરાબર, એ પણ હતી મારી સાથે, અમારો પરિવાર. માય મધર કિસ્ડ મી હિયર, મારી મમ્મી મને વાલી વાલી કરતી. મારા ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, મારા પપ્પા મારો હાથ દબાવતા, એટલે કે મને ખભો થાબડતા, બરાબર છે. આશ્વાસન આપતા, વિશ્વાસ આપતા. ફરગીવ ધીસ ફૂલિશ ટીયર,
આ ટેરને તું ભૂલી જા, હવે આ જે કાપો માર્યો એને તું ભૂલી જા, ફોરગીવ, માફ કરી દે, બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પણ હવે આ ઓલ્ડ ઓકને તું રહેવા દે, સ્ટેન્ડ રહેવા દે. જ્યોર્જ પોપ મોરિસ નામના કવિ એ આ સુંદર કાવ્ય લખ્યું છે, પર્યાવરણ પરથી છે. બરાબર, એટલે તમને વૃક્ષો વિશે તમને પૂછાય, પર્યાવરણ વિશે પૂછાય, બરાબર છે, તો તમે આ કવિતાનો ઉપયોગ કરી શકો. 4 પંક્તિ યાદ કરી દેવાની અને પંક્તિઓ લખવાની, સુંદર લાગે. તમે આમ જે કંઈ વાંચ્યું છે એનો ઉપયોગ પણ કરો છો તો એ પણ દેખાય, બરાબર. અને આમાંથી જે પર્યાવરણ વૃક્ષોને બચાવવાની વાત છે, પ્રોટેક્ટ ટ્રીઝ, 1 man 1 tree, આવું બધું પણ ઘણા ટાઇટલમાં આવે છે. એન્વાયરમેન્ટ, બરાબર છે, તો વૃક્ષોની ઉપયોગિતા, એ બધા ઘણા બધા ટાઇટલમાં પૂછાય, તમારે આનો ઉપયોગ કરવાનો. પરીક્ષામાં તમને 4 પંક્તિઓ મૂકીને નીચે 2 પ્રશ્નો આપીશું, એ પણ તમને ભાવશે. કે દાખલા તરીકે કે વોટ ડઝ ધ પોએટ આસ્ક ધ વુડમેન, ધ પોએટ આસ્ક ધ વુડમેન ટુ સ્પેર ધેટ ટ્રી. બરાબર, સ્પેર કરવું એટલે બાકાત રાખવું, એટલે કે નોટ ટુ ટચ, નોટ ટુ હાર્મ, બરાબર, એને અડવાની, નુકસાન કરવાની ના પાડે છે, બરાબર. તો આવા પ્રશ્નો તમને શોધીને જવાબ તમારે લખવાના છે, એ બરાબર ધ્યાનથી વાંચજો અને સમજજો. એક્સરસાઇઝ કરતા રહેજો દરેક પાઠની. અને આમાં તો પહેલો જ પ્રશ્ન C24 પેજ નંબર 31 પર છે, વોટ ડઝ ધ પોએટ અપીલ ટુ ધ વુડમેન. મેં જે તમને કીધું વોટ ડઝ ધ પોએટ આસ્ક, અહીંયા અપીલ શબ્દ આપેલો છે. વોટ ડઝ અર્થબાઉન્ડ ટાઈઝ મીન, એ પણ કીધું. તો ઉપર અર્થ આપેલો, અર્થબાઉન્ડ ટાઈઝ એટલે શું, તો કે રૂટ્સ ઓફ ધ ટ્રી. અને ડિસ્ક્રાઇબ ધ ટ્રી ઇન બ્રીફ. હવે આટલો લાંબો પ્રશ્ન અમે ના પૂછીએ, કારણ કે એક જ માર્કનો હોય ને, 4 પંક્તિઓ આપીને 1 માર્કનો પ્રશ્ન પૂછીએ નીચે, બરાબર. એમાં કંઈ આટલું લાંબુ પૂછે આખું ડિસ્ક્રાઇબ કરવાનું ના હોય, પણ છતાંય કવિતામાં વૃક્ષનું જ વર્ણન છે, વૃક્ષની જે વાતો છે એ આપણે લખવાની, બરાબર. તો વિચ ફિલિંગ્સ ઓફ ધ પોએટ ફોર ધ ઓક ટ્રી અપીલ ટુ યુ. તો કવિની પોતાની જે ફિલિંગ્સ છે, ફિલિંગ્સ દેખાય તમને? તો એણે કીધું કે હું એનો ગ્રેટફુલ શેડ, એનો આભારથી ભરેલો એનો જે છાંયો છે એને માટે હું આભારી છું. હકીકતમાં શેડ ગ્રેટફુલ નથી, હું ગ્રેટફુલ છું, હું આભારી છું એમ કહે છે. પછી અમે બધા આ છાંયડા નીચે રમતા, મારી મમ્મી, મારા પપ્પા, બધા વાલી કરતા અમને. આ બધી જે વાતો છે એમની ફિલિંગ્સની વાતો છે, એ પણ આપણે સમજવાની આખી કવિતામાં. અને તમે ચાહો તો તમે સારી કવિતા પણ તમે વૃક્ષ વિશે લખી, આ ટ્રી ઓલવેઝ પ્રોટેક્ટ્સ અસ, એમ કરીને તમે રિધમમાં તમે લખી શકો શબ્દો, બરાબર. તો ટ્રાય કરજો બધા. તમને આજના લેસન માટે તમને શુભેચ્છાઓ. ખૂબ ખૂબ પરીક્ષાઓ હવે આવશે ફરી પાછી 27મી સપ્ટેમ્બરે. જે તારીખ નવી છે એમાં ધ્યાન રાખજો અને બરાબર સરસ રીતે પેપર લખજો. 2 પેપર લખ્યા છે, એ ત્રીજું બી લખજો. ઓલ ધ બેસ્ટ એવરીબડી. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.